ન્યૂઝ નેગેટિવ હતી, વોર ચાલી રહ્યું હતું, પણ માર્કેટે શું કર્યું? ઉપર ચાલી ગઈ. છેલ્લા થોડા દિવસોથી યુએસ અને ઈરાન વચ્ચે જે ટેન્શન ચાલી રહ્યું હતું, લોકોને લાગતું હતું કે માર્કેટ તો હવે ડાઉન જ જશે, ખતમ થઈ જશે. પણ સડનલી ન્યૂઝ આવી, સીઝ ફાયર ફોર 2 weeks, અને બસ ગેમ ચેન્જ થઈ ગઈ. ક્રૂડ ડાઉન, ગોલ્ડ સ્ટેબલ અને ઇક્વિટી શાર્પ અપ મૂવ. સિમ્પલ સમજ શું કહે છે ખબર? માર્કેટ ફ્યુચરને પ્રાઇસ કરે છે, પાસ્ટને નહીં. જ્યારે અનસર્ટેનિટી ઘટે છે ત્યારે માર્કેટ ઇન્સ્ટન્ટલી રિએક્ટ કરે છે. જે લોકો વેઇટ કરતા હતા કે સિચ્યુએશન ક્લિયર થાય પછી જ ઇન્વેસ્ટમેન્ટ કરશું, તેમણે શું મિસ કર્યું? આ રેલી. અને જે લોકો ઓલરેડી ઇન્વેસ્ટેડ હતા તેમણે ઓલરેડી પ્રોફિટમાં આવી ગયા. માર્કેટ પરફેક્ટ ટાઈમ આપતું જ નથી. તમે જો વેઇટ કરશો ક્લેરિટી માટે તો માર્કેટ મૂવ કરી જશે. એટલે નેક્સ્ટ ટાઈમ પરફેક્ટ મોમેન્ટ શોધતા નહીં. ટાઈમ ઇન ધ માર્કેટ ઇઝ ઓલવેઝ બેટર દેન ટાઈમિંગ ઇન ધ માર્કેટ. આ રીલ ગમી હોય તો આને જરૂરથી સેવ કરજો, શેર કરજો અને મને ફોલો કરજો.